રેશન કાર્ડમાં તમારું નામ જ નથી, અત્યાર સુધી તમારા રેશન કાર્ડમાં નામ તમારું ચડ્યું જ નથી, તો હવે રેશન કાર્ડમાં નામ તમે કઈ રીતે ઉમેરો કરી શકો છો? હવે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે ક્યાં જવાનું છે? તમે જો ગામડામાં રહેતા હોય તો તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો. પહેલાં રેશન કાર્ડમાં નામ હતું, હવે નીકળી ગયું છે, તો ઉમેરો કઈ રીતે કરી શકાય છે? એના માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગે છે, કઈ રીતે અરજી કરવાની છે? સૌ પ્રથમ તમારે ડોક્યુમેન્ટ રેડી કરવા છે. આધાર કાર્ડ, તમારું રેશન કાર્ડ, જે ઓરિજિનલ રેશન કાર્ડ છે એ ઓરિજિનલ રેશન કાર્ડ, અને ચૂંટણી કાર્ડ અને રહેઠાણનો પુરાવો. આ 4 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો. જ્યારે તમારું રેશન કાર્ડમાં પહેલાં નામ હતું અને હવે નીકળી ગયું છે એ કન્ડિશનમાં હવે આ 4 ડોક્યુમેન્ટ લઈને તમારે ક્યાં જવું છે? જો તમે ગામડામાં રહેતા હોય તો તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે અરજી કરવાની છે. વીસી ઓપરેટર પાસે તમે અરજી કરાવશો એટલે તમારે અરજી કર્યા બાદ તમારું રેશન કાર્ડમાં જે નામ છે એ 10 થી 15 દિવસમાં રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈને આવી જશે. હવે તમે શહેરી વિસ્તારમાં એટલે કે શહેરમાં રહેતા હોય તો કઈ રીતે અરજી કરવાની છે? જો તમે શહેરમાં રહેતા હોય તો તમારે આ અરજી કરવા માટે મામલતદાર કચેરીએ જવાની જરૂર પડશે. ત્યારબાદ ત્યાં જઈને તમે આ અરજી કરવાની છે. અરજી કરવા માટે સેમ ડોક્યુમેન્ટ, તમારું રેશન કાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અને એક રહેઠાણનો પુરાવો, આટલા 4 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરાવી શકો છો. આ કન્ડિશનમાં જો તમારું રેશન કાર્ડમાં નામ નીકળી ગયું હશે અને હવે રેશન કાર્ડમાં નામ નથી તો જ આ અપ્લાય કરી શકો છો. આવી બધી માહિતી માટે અમારા પેજ નયન ઇન્ફોટેકને ફોલો કરજો. તમારા મિત્રોને ખાસ કરીને રીલ શેર કરજો.